નિમેશ સર, આપની પાસે આવીશ. આપના તરફથી કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? મારુતિનું કાઉન્ટર મને ઘણું સારું લાગી રહ્યું છે અને યોમિક તમે જુઓ તો ઘણા સમય પછી એક ટ્રાયંગલ પેટર્નની ફોર્મેશનનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે આજે, અને જે એક સારું વોલ્યુમ પણ થઈ રહ્યું છે, અને પર્ટિક્યુલરલી આ માર્કેટની અંદર હું માનું છું કે મારુતિ એક આઉટપરફોર્મ કરશે. શોર્ટ ટર્મની અંદર એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે રાખવાનું રહેશે એ 12,600 પાસે, એટલે આજના દિવસનો લો છે એની નીચેનો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને હું માનું છું કે મારુતિની અંદર એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો 13,600 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે મારુતિની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની હું ભલામણ કરું છું ઓન ધ વર્જ ઓફ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ. ખરીદવાની સલાહ 13,600 ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. ઇવન આજે યોમિકે પણ ડિસ્કસ કર્યો હતો આ સ્ટોક મારુતિ આજે ફિલહાલ એક્શન ભરપૂર બની રહ્યું છે.